એક સવાલ છે, શું સારા શિક્ષણ માટે હંમેશા મોટી ફી ચૂકવવી જરૂરી છે? આજે આપણે એક એવી સરકારી શાળા વિશે વાત કરીશું જે આ માન્યતાને સીધી પડકારી રહી છે. એમનો દાવો છે, સરકારી શાળા શ્રેષ્ઠ શાળા. તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે આ દાવામાં કેટલો દમ છે. જુઓ, આ એ જ પત્રિકા છે જેનાથી આ આખી વાત શરૂ થઈ, શ્રી રાવલસરવાડી તાલુકા શાળા તરફથી. હવે આ ખાલી એડમિશન માટેનું એક પેમ્ફલેટ નથી, આનાથી ઘણું વધારે છે. આ એક મોટો દાવો છે. તો ચાલો આ દાવાની અંદર જઈએ અને એક પછી એક વાતને સમજીએ. આ પત્રિકા સીધો એક સવાલ પૂછે છે, અને એ પણ બહુ અગત્યનો. શું આપણે બધાએ એવું માની જ લીધું છે કે જો તગડી ફી ના ભરીએ તો સારું એજ્યુકેશન મળી જ ના શકે? વેલ, આ શાળાનું કહેવું છે કે ના, એવું બિલકુલ નથી. તો કેવી રીતે? જોઈએ કે આ લોકો આ ધારણાને કેવી રીતે બદલી રહ્યા છે. હવે કોઈપણ ફેમિલી માટે છોકરા-છોકરીઓના ભણતરનો ખર્ચ એ બહુ મોટો પ્રશ્ન હોય છે, બરાબર ને? અને અહીં જ આ સ્કૂલનો સૌથી મોટો પોઈન્ટ આવે છે. એમનો દાવો છે કે અહીં બધું જ બિલકુલ ફ્રી છે. પણ જ્યારે એ લોકો ફ્રી કહે છે તો એમાં શું શું આવી જાય? ચાલો એ જ જોઈએ. આ લિસ્ટ પર એક નજર નાખો. આ ખાલી ટ્યુશન ફી માફીની વાત નથી હો. પાઠ્યપુસ્તકો ફ્રી, સ્કોલરશિપ મળે, યુનિફોર્મ માટે સહાય. અરે એટલું જ નહીં, બૂટ, મોજા, ટાઈ જેવી નાની નાની પણ જરૂરી વસ્તુઓ એ પણ ફ્રી. જરા વિચારો, કોઈ પણ ફેમિલી માટે આ કેટલી મોટી રાહત કહેવાય. આનાથી તો વાલીઓ પરથી આર્થિક ભાર લગભગ હટી જ જાય છે. અને વાત અહીં પૂરી નથી થતી. સ્કૂલ એ પણ સમજે છે કે ભાઈ ભૂખ્યા પેટે ભણવામાં મન ક્યાંથી લાગે. એટલે જ દરેક બાળકને રોજ પૌષ્ટિક મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. આનાથી એ પાક્કું થાય છે કે બાળકોનું ધ્યાન ભણવામાં રહે, પેટની ચિંતામાં નહીં. ઓકે, તો પૈસાની બચતવાળી વાત તો એકદમ ક્લિયર છે. પણ એક સવાલ મનમાં આવે કે શું ફ્રી શિક્ષણનો મતલબ ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ? શું અહીં સુવિધાઓ સારી હશે? ચાલો હવે આ જ મુદ્દા પર આવીએ કે એજ્યુકેશનની ક્વોલિટી કેવી છે. અહીં સ્કૂલનો એપ્રોચ છે ને એ બહુ સ્માર્ટ છે. એ લોકોને ખબર છે કે દરેક ઉંમરના બાળકને શીખવવાની રીત અલગ અલગ હોય. એટલે જુઓ, નાના બાળકો માટે એટલે કે ધોરણ 1 થી 4 માટે પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ, રમતગમતમાં ભણતર, અને જે મોટા બાળકો છે ધોરણ 5 થી 8 એમના માટે કમ્પ્યુટર અને કન્ટેન્ટથી લર્નિંગ. આ ખરેખર બહુ જ સરસ અને વિચારપૂર્વકનું પ્લાનિંગ છે. ઘણીવાર એવું લાગે કે સરકારી સ્કૂલ છે તો કદાચ ફેસિલિટીઝ ઓછી હશે. પણ જરા આ લિસ્ટ જુઓ. કોમ્પ્યુટર લેબ છે, લાઇબ્રેરી છે, સાયન્સ લેબ પણ છે. ટૂંકમાં જે બધી સુવિધાઓ કોઈ સારી પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળે એ બધી જ અહીં છે. અને હા, સ્વચ્છતા અને સેફટી જેમ કે ચોખ્ખા ટોયલેટ અને આગથી બચવાના સાધનો એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આ આંકડા પર ખાસ ધ્યાન આપજો. કદાચ આ આખા પેમ્ફલેટનો સૌથી દમદાર પોઈન્ટ આ જ છે. 30 વિદ્યાર્થીઓ દીઠ માત્ર એક શિક્ષક. આનો મતલબ શું થાય ખબર છે? આનો સીધો મતલબ એ છે કે દરેક બાળક પર પર્સનલ ધ્યાન આપી શકાય છે. કોઈ પણ બાળક ક્લાસની ભીડમાં પાછળ રહી જતું નથી. અને સારા રિઝલ્ટ માટે આનાથી વધુ જરૂરી બીજું શું હોઈ શકે? સારું શિક્ષણ એટલે ખાલી ચોપડીઓ અને પરીક્ષાઓમાં સારા માર્ક્સ લાવવા એટલું જ નથી, બરાબર? સાચા શિક્ષણનો મતલબ છે બાળકનો ઓવરઓલ ગ્રોથ, એનું સર્વાંગી વિકાસ. તો પુસ્તકો સિવાય આ સ્કૂલ બાળકોના વિકાસ માટે બીજું શું શું કરે છે? ચાલો એ પણ જાણી લઈએ. અહીં છે ને લર્નિંગ ક્લાસરૂમની બહાર પણ જાય છે. સ્પોર્ટ્સ છે, કલ્ચરલ પ્રોગ્રામ્સ છે, સાયન્સ ફેર, એજ્યુકેશનલ ટ્રીપ પણ છે. આ બધી એક્ટિવિટીઝથી શું થાય? બાળકોમાં છુપાયેલી ટેલેન્ટ બહાર આવે, એમનો કોન્ફિડન્સ વધે, અને હા, ભવિષ્યનું વિચારીને કોમ્પિટિટિવ પરીક્ષાઓની તૈયારી પણ કરાવવામાં આવે છે. અને આ એક વાત મને વ્યક્તિગત રીતે ખૂબ જ ગમી. સ્કૂલ એ વાત સમજે છે કે દરેક બાળકની શીખવાની સ્પીડ અલગ અલગ હોય છે. એટલે જો કોઈ સ્ટુડન્ટને થોડી એક્સ્ટ્રા હેલ્પની જરૂર હોય તો એમના માટે સ્પેશિયલ ક્લાસ પણ છે. આને કહેવાય સાચી કાળજી. એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ પણ બાળક પાછળ ન રહી જાય. તો આ બધી વાતો જાણ્યા પછી જો કોઈને આ શાળામાં રસ પડ્યો હોય અને એડમિશન માટે કોનો કોન્ટેક્ટ કરવો એ જાણવું હોય તો એની માહિતી પણ એકદમ સીધી અને સરળ છે. સ્ક્રીન પર 2 નામ અને એમના ફોન નંબર જોઈ શકાય છે. એક છે હસમુખભાઈ મુંગરા અને બીજા છે પાંચાભાઈ વાઢેર. એડમિશનને લગતી કોઈપણ માહિતી માટે સીધો જ એમનો સંપર્ક કરી શકાય છે. અને છેલ્લે આ પત્રિકાનો સૌથી પાવરફુલ મેસેજ: આવો બાળકોને તેનું બાળપણ આપીએ, આજે જ સરકારી શાળામાં પ્રવેશ લઈએ. આ ખાલી એડમિશન લેવાની અપીલ નથી. આ એક એવા માહોલની વાત છે જ્યાં બાળકો કોઈપણ જાતના આર્થિક ભાર વગર ખુલ્લા મને શીખી શકે અને મોટા થઈ શકે.
ખરેખર આ એક વિચારવા જેવી વાત છે.